પંચમહાલ, બનાસકાંઠા અને પાટણ જિલ્લા બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનું જાસૂસી કાંડ સામે આવ્યું છે। મહેસાણા જિલ્લાના ખાણ અને ખનીજ અધિકારી મિત પરમારે 4 વોટ્સએપ ગ્રુપ શોધી કાઢ્યા છે, જેમાં સમગ્ર રાજ્યના ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની રેકી કરવામાં આવી છે। એસપી રિંગ રોડ જયશ્રી રામ નામના વોટ્સએપ ગ્રુપમાં કયા અધિકારી કયા સ્થળે નીકળ્યા, કયા અધિકારી કઈ ગાડીમાં કઈ તરફ નીકળ્યા તેની પડેપડની માહિતી શેર કરવામાં આવતી હતી। મહેસાણા ખાણ અને ખનીજ વિભાગના અધિકારીએ આ મામલે દિનેશ અને સંજય વણઝારા નામના 2 શખ્સ સામે આ મામલે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓએ પોલીસને રાજ્યના વિવિધ વોટ્સએપ ગ્રુપના ડેટા અને વોઇસ મેસેજ પુરાવા સ્વરૂપે રજૂ કર્યા છે। પોલીસે આ જાસૂસી કેટલા સમયથી થતી હતી એ દિશામાં તપાસ હાથ ધરી છે। મહેસાણા ભૂસ્તરશાસ્ત્રી કચેરી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે। ફરિયાદની હકીકત મુજબ તેઓને 2 વ્યક્તિના એવા મોબાઈલ હાથ લાગેલા, જે મોબાઈલ એમણે ચેક કરતા મોબાઈલની અંદર અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ જોવા મળેલ છે। આ વોટ્સઅપ ગ્રુપનો ઉપયોગ સરકારી અધિકારીઓ, ખાણ ખનીજના અધિકારી, આરટીઓના અધિકારી, અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, આ અધિકારીઓની ગાડીઓ ક્યાં જાય છે, ક્યાં આવે છે, એ લોકોના લોકેશન ક્યાં છે વગેરે માહિતીઓ આ ગ્રુપની અંદર પૂરી પાડવામાં આવતી હતી। અને એના પાછળનો ઉદ્દેશ એવો હતો કે એમના કોઈ ગેરકાયદેસર ધંધા કરતા હોય ત્યારે કોઈ અધિકારી પકડવા કે રેડ કરવા જતા હોય તો અધિકારી ક્યાં છે અથવા એનું લોકેશન ક્યાં છે એ બધાને જાણ થાય એ માટે આ ગ્રુપ બનાવી અને અલગ અલગ અધિકારીઓના લોકેશન એમાં શેર કરવામાં આવતા હતા અને એ ગ્રુપના અલગ અલગ મેમ્બર દ્વારા કયા અધિકારી ક્યાં છે એની બધાને જાણ કરવામાં આવતી હતી। આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી અત્યારે 2 આરોપીની ધરપકડ કરી છે। આ ગ્રુપના અન્ય સભ્યો કોણ છે, એ લોકો આ ગ્રુપમાં કેટલા એક્ટિવ હતા, આ ગ્રુપ બનાવવા પાછળના બીજા ઉદ્દેશ શું છે, કઈ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, આ તમામ પાસાઓની તપાસ અત્યારે પોલીસે હાથ ધરેલ છે। અલગ અલગ 2-3 વોટ્સઅપ ગ્રુપ જોવા મળ્યા છે। એક ગ્રુપ એવું પણ છે જેમાં મહેસાણા જિલ્લા સિવાય અન્ય જિલ્લાની માહિતી પણ એમાં શેર કરવામાં આવી રહેલી હતી। આ જ પ્રકારના ગુના છેલ્લા કેટલાક સમય દરમિયાન અન્ય જિલ્લાઓમાં પણ દાખલ થયેલા છે। તો પોલીસે આ તમામ પાસાઓની તપાસ અત્યારે હાથ ધરેલ છે। કેટલા સમયથી આ લોકો કરતા હશે તપાસવામાં આવ્યું છે? અત્યારે ગ્રુપ જોતાં છેલ્લા 3-1 મહિનાથી તો ચાલતું એવું લાગે છે, છતાં બી તમામ ચેટ અને એનો અભ્યાસ કરી અને ખરેખર કેટલા સમયથી આ સ્કેન્ડલ ચાલતું હતું અને એની પાછળનો સાચો ઉદ્દેશ શું હતો, કઈ કઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી હતી, એ તમામ પાસાઓની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને તમામ આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ના, એવી અત્યારે કોઈ માહિતી નથી। કેટલા આરોપી પકડાયા? અત્યારે 2 આરોપી પકડેલ છે અને બાકી ગ્રુપના સભ્યો કોણ છે અને દરેકની શું પ્રવૃત્તિ છે એ બાબતની તપાસ ચાલુ છે।